નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે જ્યારે તમે એકલા પડી જાઓ, બધા જ તમારો સાથ છોડી દે તો શું કરવું જોઈએ અને કેવા વિચારો રાખવા જોઈએ। પણ એની પહેલાં ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। કોણ જાણે શું પાપ અને શું પુણ્ય, પણ એ વાત હંમેશા યાદ રાખજો કે તમારા સ્વાર્થ માટે ક્યારેય કોઈનું પણ દિલ ન દુભાવતા, કેમ કે એનાથી મોટું કોઈ જ પાપ નથી અને એની સજા આ જ જન્મમાં ભોગવવી પડે છે। જ્યારે કોઈ આપણો હાથ અને સાથ છોડી દે છે, ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં આપણી આંગળી પકડવાવાળાને મોકલી દે છે। જીવનમાં જો કોઈને રડાવીને હવન પણ કરશો તો પણ તેનો કોઈ જ ફાયદો નથી, અને જો દરરોજ કોઈ એક માણસને પણ હસાવી દેશો તો તમારે અગરબત્તી કરવાની જરૂર નહીં પડે। જે ફેસલા જીવનમાં મુશ્કેલ હોય છે એ જ જીવનના સાચા ફેસલા હોય છે। જો તમારે ખુશ જ રહેવું છે તો બીજા લોકોની ચિંતા અને બીજા લોકોની વાતોને દિલ પર લગાવવાનું છોડી દો, તો જ ખુશ રહી શકશો। આ દુનિયાને જૂઠ જ પસંદ છે, સાચું તો એમને મરચા જેવું લાગે છે, અને જો સાચું બોલી દેશું તો કાં તો રિસાઈ જશે, કાં તો સંબંધ જ તોડી દેશે। જો ખુદથી બહેસ કરશો તો બધા જ સવાબ મળી જશે, અને જો બીજા લોકોથી બહેસ કરશો તો બીજા ઘણા સવાલો ઊભા થઈ જશે। ફરિયાદો તો દરેક વાતની થઈ શકે છે, પણ જે લોકો સંબંધોને નથી સમજી શકતા એ શબ્દોને શું સમજવાના। દરેક માણસના જીવનમાં એક સમય એવો પણ આવતો હોય છે કે જેમાં વીતી ગયેલો સમય નજરમાં આવતો હોય છે, બસ ખાલી યાદો રહી જતી હોય છે યાદ કરવા માટે, અને સમય બધું જ લઈને ચાલ્યો જાય છે। જ્યારે આપણે સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધોને જ કાઢી નાખે છે। તૂટી ગયેલું દિલ તૂટી ગયેલા કાચની જેમ ખતરનાક હોય છે। પછી એ ના કોઈના પર ભરોસો કરે છે કે ના કોઈનાથી પ્રેમની આશા રાખે છે। સમય ઘણા બધા જખમો આપે છે, એટલા માટે જ તો ઘડિયાળમાં ફૂલ નહીં પણ કાંટા હોય છે। ભરોસો તો ખાલી એક રમવાની રમત છે, નહીંતર લોકો આવી રીતે નવા કોઈના મળી જવા પર જૂના લોકોને ભૂલી થોડી શકે। જીવનના અનુભવો એ અજાણ રસ્તાઓની જેમ હોય છે, જે સફર કર્યા વગર ખબર નથી પડતી। માણસની સૌથી મોટી હાર ત્યારે થઈ જાય છે જ્યારે તેને
ખબર પડી જાય છે કે જેને આપણે સૌથી ખાસ સમજીએ છીએ એમના માટે આપણે કંઈ પણ નથી. ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરીશું, કેમ કે જ્યાંથી તુલનાની શરૂઆત થાય છે ત્યાંથી આનંદ અને પોતાનાપણું ખતમ થઈ જાય છે. અમુક દર્દ એવા પણ હોય છે જે આપણે અંદરને અંદર સહન તો કરી શકીએ છીએ પણ કોઈને કહી નથી શકતા. જો ભરોસો કરવો જ હોય તો ભગવાન પર કરજો, નહીતર લોકો પર કરીને તો જીવવાની આશા જ ખતમ થઈ જાય છે. એ બધાને ખબર હોય છે કે આ દુનિયામાં આપણે પાછા ફરી નથી આવવાના, પણ માણસ ચાલાકી શા માટે કરતો હોય છે? હવે તો મનાવવાનો રિવાજ જ ખતમ થઈ ગયો છે. હવે મનાવવાની જગ્યાએ લોકો માણસ જ બદલી નાખે છે. જ્યાં સુધી રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલતા રહો. આગળનો રસ્તો ત્યાં પહોંચ્યા પછી જરૂર દેખાવા લાગશે. જીવનમાં સપનાઓ, આશાઓ અને લોકો ઓછા જ હોય એમ જ વધારે સારું. માણસ બીજા લોકોથી મળેલી ઇજ્જત અને પોતાનાઓથી મળેલી બેઇજ્જતી ક્યારેય પણ નથી ભૂલતો. ગરીબ હોવા છતાં પણ દાન આપવું, ગુસ્સામાં સાચું બોલવું અને તાકાત હોવા છતાં પણ માફ કરી દેવું એ ગુણ એક સારા માણસની નિશાનીઓ હોય છે. બીજા લોકોનો સ્વભાવ બદલવો એ તમારું કામ નથી. જે તમે કંઈ પણ છો એ જ બધું જ છો. એટલા માટે બીજા લોકોને બદલવા કરતાં પોતાને બદલો, પોતાના પર ધ્યાન આપો અને પોતાને સફળ બનાવો. પૈસા એ જ છે જે તમારા હાથમાં છે. તાકાત એ જ છે જે તમારા હાથમાં છે અને પોતાના એ જ છે જે તમારા સાથમાં છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.